સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રાજમહેલ મોલ નજીક યુવકની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ છે। રાજ દુબે બાઇક લોન રિકવરીનું કામ કરતો હતો। મોડી રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં અજાણ્યા કારણોસર તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, તેમજ ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછને આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર મામલો ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।